તો જય માતાજી, જય ખોડિયારમાં। તો આપણે સવારમાં ઉઠી ગયા છે અને સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં, આજના કમલેશ વ્લોગમાં। તો આશા કરીશ કે તમને આજનો વ્લોગ પસંદ આવી છે, અને પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નાસ્તો કરી લઈએ અને આજે આપણે જવાનું છે 66 કેવી। તો ચાલો આપણે અત્યારે નાસ્તો કરી લઈએ। તો અત્યારે હું બેસી ગયો છે જમવા। તો તમે જોઈ શકો છો રોટલી, ગોળ ઘી, બટેટાનું શાક છે અને અત્યારે ટપુસેના ચાલુ છે। તો હાલો અત્યારે જમી લઈએ। અને તો અત્યારે મેં લીધી છે રોટલી અને હવે આપણે નીકળીએ છીએ 66 કેવી। આપણી આજે ગાડી ઘરે છે। હું પૂગી ગયો છે મંદિરે અને ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ અને ત્યારબાદ 66 નીકળીએ। તો અત્યારે આપણે જે બાવડો છે તેની નીચે સોકલા ચોખા સણી ગયા છે। તો આપણે અત્યારે ચોખા નાખતા જઈએ। આપણે ચોખા મળ્યા છે। તો અત્યારે મેં ચોખા નાખી દીધા છે। આપણે આ સબૂતરો જોવો તેની ઉપર પણ નાખી દીધા છે અને આપણે બાવડો છે તેની નીચે પણ તમે જોઈ શકતા હશો। તો ત્યાં પણ અત્યારે નાખી દીધા છે ને આપણે અત્યારે નીકળીએ 66 કેવી। તો અત્યારે હું ભરતભાઈ આપણા ઘરે વહી ગયા છે અને અત્યારે હું અને અશ્વિનભાઈ અમે બંને છે આજે 66 સીપ ઉપર। તો ચાલો આપણે અશ્વિનભાઈની મુલાકાત કરાવીએ। તો આપણા અશ્વિનભાઈ આવી ગયા છે અને તેનું લખવાનું કામ ચાલુ કરી દીધું છે। તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 5 જેવું થઈ ગયું છે સાંજના, તમે જોઈ શકો છો। તો અત્યારે હું ઉઠી ગયો છે કેમ કે બપોરના સૂઈ ગયો હતો અને કૂતરા માટે જે રોટલી હતી તે પણ પાછી નાખી દીધી છે। અત્યારે આપણે 66 કેવીની બરોબર આવી ગયા છે, તમે જોઈ શકો છો। તો અત્યારે આપણે ટૂંકમાં મંદિરે એટલા માટે આવ્યો હતો કે પાણીનો જો અવળો હતો તે અત્યારે ભરાઈ ગયો હતો અને પાણી હેઠું જતું હતું અને પાણીનો પીવાનો જે ટાંકો હતો માણસોને તેમાં અત્યારે નહોતું જતું હતું, તે અત્યારે ચાલુ કરી દીધું અને અત્યારે હવે હું જાઉં છું નાસ્તો લેવા। તો ચાલો ફટાફટ હવે નીકળીએ। તો મિત્રો આપણે અત્યારે દાબેલી લેવા આવ્યા હતા, તમે જોઈ શકો છો।
તો આપણે વડાએ કે દાબેલી હતી તો ત્યાંથી આપણે દાબેલી લેવા આવ્યા હતા અને દાબેલી લઈને હવે આપણે ફટાફટ નીકળીએ. તો અત્યારે વાતાવરણ ઠંડુ છે અને પક્ષી સણવા પણ આવ્યા છે. તો હાલો અત્યારે થઈ ગયા છે, તો અત્યારે સમય થઈ ગયો છે, તમે જોઈ શકો છો 11 વાગી ગયા છે અને અત્યારે તમે અત્યારે સાંજનો નજારો એક જોઈ શકો છો સાંજનો. તો અત્યારે હવે આપણે બ્લોગને એન્ડ કરવાનો છે, કેમ કે આજે જમવાનો તો નાસ્તો અમે રોંટે લેતા આવ્યા હતા, જે દાબેલીને લેતા આવ્યા હતા. તો અત્યારે અશ્વિનભાઈ હતા તે ટિફિન લઈને આવ્યા હતા અને અત્યારે હવે મને ભૂખ નથી લાગી કેમ કે મેં રોંટે નાસ્તો કરી લીધો હતો એટલા માટે. તો હવે આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ. તો મિત્રો આશા કરીશ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે, અને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા કાલના વ્લોગમાં. તો ત્યાર સુધી બધાને જય માતાજી.